ખરા નકરા ડબલા ઢગલા ને ઢગલા રદ્દી દાદા કર્યા. શું કામ કર્યા ખબર? હાલો હું તમને આગળ કહું. નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેન્દ્રિયા રેખાબેન નર્સરીમાંથી આપણી સાથે વાત કરીએ છું. મિત્રો, આજ આપણે એક એવા ખાતરની વાત કરવાની છે, હાવ સસ્તું અને ફ્રીમાં, ફ્રીમાં નહીં પણ ખર્ચો ઓછો થાય એવો ખાતર બનાવવાની વાત કરું છું. તો તમે મારી સાથે અંત સુધી આ વિડીયો જોતા રહેજો. મિત્રો, તમે જો અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા જેવા ખેડૂત મિત્રોને છે ને આનો લાભ મળતો રહે. બાકી આપણે અદેખાઈમાં જો આ કરશું નહીં ને તો આપને કોઈ આવી માહિતી નહીં આપે. તો ભૂલ્યા વગર આ વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, એટલે બીજા આવા વિડીયો છે એ તમને મળતા રહે. તો મિત્રો, હવે આપણે ચાલો આગળ વધીએ. વેંચુરી દ્વારા આપણે અહીંથી પાણી ચડાવ્યું, જે ડ્રીપમાં આપણે સ્થળ પર જઈએ ને જોઈએ ત્યાં એ ડાયરેક્ટ જે ખડની બેડ છે એની અંદર કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો આપણે સ્થળ પર જ જોઈએ. આ બધા અલગ અલગ ઝોનમાંથી અહીંથી પાણી સપ્લાય થાય. આ બાજુનું બનશે, આપણે જે ચડાવવાનું છે એ આ સાઈડથી છે. આપણે જે આમાં આ પટોળીએ ને એમાં ખડ ધરતી દીધું અને આટલું પલ્લી જે આ ભેજ દેખાય, આ ભેજ તો આમાં છે જ. ફરી વાર આપણે રીપ મૂકી દીધી, પાણી મૂકી દીધું અને થોડું ઘણું જે રહેતું હશે ત્યાં કાલે પાછા મૂકશું, એટલે આ બેક્ટેરિયાને ખોરાક મળી જાય. આ બેક્ટેરિયાને ખોરાક મળે એટલે એનો વિકાસ થાય. આનું પ્રજનન તંત્ર વધારે હોય છે, એટલે અસંખ્ય કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા બને. એટલે ખડનું ખાતર આ માટે આપણે થોડીક મહેનત કરવી પડે, પણ જોઈએ છે કે પ્રાકૃતિક ખેતીમાં આ જે છે આપણે આ પ્રયોગ કરીએ તેનો આપણે શું બેનિફિટ મળે છે, બરાબર. ઓર્ગેનિક તો કરીએ છીએ, તો આવી જ રીતથી જાવની અંદર લાભ મળે આપને. તો ખાતરના છે ને ખોટા ખર્ચા, કેમિકલ તો આપણે વાપરતા નથી, બરાબર. કેમિકલ વાપરતા હોય તો એટલું બધું ખડ ન હોતા મજા આમ જગલો છે ને આવું ગયેલું ખડ પડો ને તોય તમને ન લાગે. જો હે એટલે આ રપલાઈ જાય, આ હુકાઈ જાય ને ખડ બધું, એમાં અંદર જમીનમાં બેક્ટેરિયા છે, બરાબર. એ એને ખાઈ જાય. કારણ કે ભલે ઉગ્યું બિયારણ છે ને, બિયારણ ઉગી ગયું એટલે એનું પણ ખાતર થઈ જાય. પછી આ પાંદડા પીડા છે ને એ દટાઈ જાય છે, દટાઈ જાય એટલે જમીન અંદર ફરી વાર એક રાઉન્ડ મારી દઉં તો ચોમાસામાં પણ એને કામ લાગે અને વગર ખાતરે આપણે ખાતર થઈ જાય. આવું ખડ કંઈક રહી ગયું હોય જા, બરાબર. મજૂર મળે એટલે એને લઈ અને ફરી ખેડી નાખ્યું. એટલે ખડનું ખાતર શું કે જે બેક્ટેરિયા છે એ આમાં જે દાટેલું ખડ છે ને પાળીમાં એને ખેડવી નાખ્યું છે અને અંદર એ બેક્ટેરિયા થાય એટલે એની ફૂગ જે બને ને ખડની, એ ફૂગને એ ખાય. એટલે ફૂગને ખાય એટલે એ મલ્ટીપ્લાય થાય એટલે એનો ખોરાક જ ફૂગ છે. અને એમાંથી જે બીજા લાખો હોય એના કરોડોમાં રૂપાંતર થાય બેક્ટેરિયા. એટલે આવી રીતે આપણે પ્રાકૃતિક ખેતીનો અનુભવ કરીએ તો ખબર પડે કે શું એનું રિઝલ્ટ આવે છે. આમ તો આપણે ઓર્ગેનિક તો કરીએ જ છીએ, આ પ્રાકૃતિક ખેતી કરી અને જોઈએ કે એનું શું રિઝલ્ટ આવે છે. એટલે મિત્રો, આ જે ઝીણું ઝીણું ખડ છે ને એને પણ આપણે રાપલી નાખશું એટલે એ પણ ખડી જાય અને દટાય ત્યારે અંદર જમીનની અંદર જે બેક્ટેરિયા છે એ ફરી એની ખાવાની શરૂઆત કરે. એટલે જ્યાં સુધી ભેજ હશે જમીનમાં અંદર, આ પારો છે તો આ પારાની અંદર ભેજ પીડો છે, ડીપનું પાણી દીધું એટલે, અને અંદર બીજું ખડે પણ ઉગ્યું હતું એને પણ એ
ખાઈ જાય એટલે પાળો રપલાઈ જશે, આ સાઈડ રપલાઈ જશે અને પછી એનું ઓરિજિનલ ખાતર બની જાય. એ આંબાના ઝાડ છે એ બધાને એ મળતા રહીએ ખાતર. એટલે જે એના મૂળિયા છે, આ ઝાડના મૂળિયા છે ને એ એનો છેડો પડ્યો હોય ને ત્યાં સુધી હોય. મને કે આ છે તો એનું લેવલ અહીં લગી, તો અહીં લગી બેક્ટેરિયા પણ જમીનમાં આવી ગયા હોય. એમાં આંબાનો થડ પણ ત્યાં લગી છે અને ભેજ રહીએ તો એ આંબાના થડ સુધી આમ પહોંચી જાય બે બાજુ જોઈએ તો એના નાનો વિકાસ પણ હવે થવાનો જ છે. કારણ કે અત્યારે આપણે જોઈએ છે એના કરતાં વિકાસ પણ થોડા સમયમાં સારો, કારણ કે એની ફૂટ કોર અને તમે જુઓ ને તો અરમાન ખુશ કરીએ એ છે. આ છે સોનપરીના પ્લાન્ટ. એટલે આપણે કેસર આંબા કરતાં કંઈક જુદા હોય છે, તમે જુઓ છો બરાબર. તો મિત્રો આ હતું આપણું વર્મી કમ્પોસ્ટ કરવાનો વિડીયો, જે આપણે ઓછા ખર્ચે ખાતર થઈ શકે અને ખર્ચો તો થાય પણ ઓછા ખર્ચે થાય. જે આપણે ખર્ચા કરીએ અને ખાતર જે રાસાયણિક વાપરીએ એના કરતાં જો આપણે પ્રયોગ કરીએ ને તો વધુ હિતાવત રહે. મિત્રો જય જવાન જય કિસાન.